2 દિવસ પહેલા પાવરગ્રીડના અધિકારીઓ દ્વારા ખેડૂતોને માહિતી આપવામાં આવી કે તમારા ખાતામાં આટલા પૈસા જમા થયા છે, પરંતુ ખેડૂતોને જે કાગળ આપ્યું હતું, જે પાવરગ્રીડના લેટર હેડ પર લખીને આપ્યું હતું કે તમને આટલા પૈસા ચૂકવવા પાત્ર છે, એની કરતાં ખૂબ ઓછા પૈસા એ લોકોએ ચૂકવ્યા છે અને એમના એકાઉન્ટમાં જમા કર્યા છે. તો એના અનુસંધાનમાં ખેડૂતો ભેગા થયા અને સર્વ ખેડૂતોને એવી ફિલિંગ આવી રહી છે કે જ્યારે વિરોધ થયો, કલેક્ટરે 16(1) હેઠળ હિયરિંગ કરી, એઝ અ ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ જ્યારે પૈસા ચૂકવવાનું એક ફોર્મ્યુલા નક્કી કરી, તો શા માટે ફોર્મ્યુલા પ્રમાણે પૈસા ચૂકવવામાં નથી આવતા અને ઓછા પૈસા ચૂકવ્યા છતાં ખેડૂતો સાથે દાદાગીરી કરે છે. એક ખેડૂત પૈસા આપો છો અને આ અમને મંજૂર નથી, તો સામે ખેડૂતોને ધમકી આપે છે કે જો તમે વિરોધ કરશો તો અમે પોલીસ લાવીને તમને પકડીને કામ કરાવી લેશું, એવી ખોટી ધમકીઓ આપે છે. તો મારે આ તબક્કે સરકારને પૂછવું છે કે શું સુરત જિલ્લામાં શું ચાલી રહ્યું છે? કાયદો વ્યવસ્થા જેવું કંઈ છે કે નથી? કે પછી આ પાવરગ્રીડના અધિકારીઓને છૂટો દોર આપેલો છે કે તમારે ખેડૂતો સાથે જે પ્રમાણે વર્તન કરવું એ પ્રમાણે વર્તન કરો? અને આના વિરોધમાં ખેડૂતોને જે પોતે છેતરાયાની જે અનુભૂતિ થઈ રહી છે, એટલે ખેડૂતો ભેગા થઈને બારડોલી ડીવાયએસપીમાં છેતરપિંડીની ફરિયાદ આપવા જઈ રહ્યા છે મોટી સંખ્યામાં ભેગા થઈ.